Hi everyone, good morning, good evening, good afternoon. How are you all? Better? I hope all are doing well. So in last lecture we have seen question number 1. Now we move on to the question number 2. Okay. So the question number 2 is short note on stock exchange. So question number 2 આપણને આપેલો છે stock exchange વિશે ટૂંક નોંધ આપો. Okay. So first of all, stock exchange is known as a barometer of a country's economic process. સ્ટોક એક્સચેન્જને આપણે શું કહી શકીએ છીએ? બેરોમીટર કહી શકીએ છીએ કે દેશનું અર્થતંત્ર કેવી રીતે પ્રોગ્રેસ કરી રહ્યું છે. The stock exchange beginning is associated with the 17th century industrial revolution. જે સ્ટોક એક્સચેન્જ છે એની શરૂઆત 17મી સદીની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયેલું છે તેની સાથે જોડાયેલી છે. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ઇઝ કન્સિડર્ડ such historic event for the world trade and commerce that it initiated mass production. એના કારણે શું થયેલું છે? માસ પ્રોડક્શનમાં વધારો થયેલો છે with anticipations of huge demand and thus brought into a stride of a problems of capital works management, and as a result business owner had a shoulder increasing amount of business risk. એટલે કે પ્રોડક્શનનું લેવલ પણ વધેલું છે, સામે ડિમાન્ડમાં પણ વધારો થયેલો છે અને ઘણી વખતે કેપિટલ વર્ક્સની પ્રોબ્લેમ્સ પણ સામે આવેલી છે, મેનેજમેન્ટની પ્રોબ્લેમ્સ પણ સામે આવેલી છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને સ્ટોક એક્સચેન્જનું મહત્ત્વ વધતું આપણને જોવા મળે છે. ટુ ફેસિલિટેટ ટ્રેડિંગ ઇન ધેર સેક્યુરિટીઝ, the first stock exchange of the world, London Stock Exchange, was founded in 1773. એટલે કે આ જે સેક્યુરિટીઝ માર્કેટ છે એના માટે સૌથી પહેલું સ્ટોક એક્સચેન્જ વર્લ્ડમાં સ્થાપના થઈ હતી લંડન સ્ટોક એક્સચેન્જની 1773ની અંદર. ભારતની અંદર બોમ્બે વોઝ ધ ફર્સ્ટ ટુ સ્ટાર્ટ સ્ટોક એક્સચેન્જ ઇન 1877 ઇન અવર કન્ટ્રી. એટલે કે ભારતની અંદર બોમ્બેની અંદર પહેલું સ્ટોક એક્સચેન્જ શરૂઆત કરવામાં આવેલી છે 1877ની સાલમાં. ઓકે. પ્રેઝન્ટલી હાલમાં we have about 23 registered stock exchange under 1956 Security Contract Regulation Act. અત્યારે હાલમાં આપણા ઇન્ડિયાની અંદર 23 રજિસ્ટર્ડ સ્ટોક એક્સચેન્જ છે. કોના અકોર્ડિંગ? 1956ના સિક્યુરિટી કોન્ટ્રાક્ટના કાયદા અનુસાર. ઓકે. પછી આપણને કીધું છે વોટ ઇઝ સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જ એટલે શું? તો અ કોમન મેન વિલ કેરી રોંગ આઈડિયાસ અબાઉટ ધ સ્ટોક એક્સચેન્જ. સામાન્ય માણસ જે સ્ટોક એક્સચેન્જ છે એને જુદી જુદી રીતોમાં સમજૂતી આપતો હોય છે. સમ ઇલિટરેટ પીપલ, અમુક જે અભણ લોકો હોય છે, કોલ ધેમ અ સ્પેક્યુલેટિવ માર્કેટ. તેને શું કહે છે? સટ્ટાકીય બજાર કહે છે. સમ અધર થિંગ્સ, અમુક લોકો એવું વિચારે છે સ્ટોક એક્સચેન્જ એઝ અ પ્લેસ વેર ટ્રેડિંગ ઇન શેર્સ. સ્ટોક એક્સચેન્જ એક એવી જગ્યા છે કે જ્યાં શેર્સનું ટ્રેડિંગ થાય છે. વન કેન બીકમ મિલિયનર ઓવરનાઇટ. અમુક લોકો એક જ દિવસની અંદર અથવા તો એક જ રાતની અંદર પૈસાદાર થઈ જાય છે. ઓલ ધીસ આઈડિયાઝ એન્ડ બિલીવ્સ આર રોંગ. આ જેટલા પણ આઈડિયા અને માન્યતાઓ છે તે દરેક માન્યતા બધી ખોટી છે. ઓકે. પછી આપણને એક વ્યક્તિ છે S.A. સરલેકર, એમણે ડેફિનેશન આપેલી છે. S.A. સરલેકર ડિફાઇન્સ ઇટ એઝ ધ મેઇન પ્લેસ ઓર અ માર્કેટ. એક મુખ્ય જગ્યા છે, એક મુખ્ય માર્કેટ છે વેર સેક્યુરિટી ઓફ એન ઇન્ડસ્ટ્રીયલ યુનિટ આર બોટ એન્ડ સોલ્ડ. એવી જગ્યા છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટની સેક્યુરિટીની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે અંડર ડેફિનેટ રૂલ્સ, અમુક કાયદાઓને ધ્યાનમાં રાખીને. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ અ વેન્ચર ઓફ જોઈન્ટ શેર. ઓકે. એના પછી આપણને આપવામાં આવેલી છે એના કેરેક્ટરિસ્ટિક્સ. દેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટોક માર્કેટ, સ્ટોક એક્સચેન્જ ઇઝ given here. So as I said before, on your screen you'll be able to see only the points of the different characteristics, objectives, importance and disadvantages. So here it is the characteristics. You are able to see only the points. For details you have to look into your books also. Okay, so screen ઉપર તમને ફક્ત જે પોઈન્ટ્સ છે એ જોવા મળશે, બાકીની જે વિગતવાર છે એ તમને બુકની અંદર જોવા મળશે. ઓકે. So one by one we'll see characteristics of stock market. So these are the points comes under characteristics of the stock market. The number one is sanction to stock exchange, and these characteristics are given
ઇન યોર બુક પેજ નંબર 19 આ જે કેરેક્ટરિસ્ટિક છે, લક્ષણો છે, એ તમને બુકની અંદર પેજ નંબર 19 ઉપર આપવામાં આવેલા છે. ઓકે, સો નંબર 1 ઇઝ સેન્ક્શન ટુ સ્ટોક એક્સચેન્જ. So in this, only those stock exchange which are sanctioned under section number 3 of Security Contract Regulation Act 1956 by the States Department of the Financial Ministry of the central government can carry on their business under this act. એટલે કે એવી કંપનીઓ કે જેમણે સેક્શન નંબર 3 સેક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ 1956 મુજબ પોતાના જે શેર છે એનું લિસ્ટિંગ કરાયેલું હશે અને ગવર્મેન્ટની માન્યતા પ્રાપ્ત કરેલી હશે તે લોકો શું કરી શકે છે, સેન્ક્શન સ્ટોક એક્સચેન્જનું કરી શકે છે. ઓકે, અંડર ધીસ એક્ટ આ કાયદા હેઠળ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ બીન ગિવન વાઇડ પાવર્સ એઝ ગિવન બિલો. અમુક પાવર્સ પણ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલી છે જે નીચે મુજબની છે. નંબર 1 ઇઝ ગ્રાન્ટ સેક્શન ટુ ધ સ્ટોક એક્સચેન્જ એન્ડ રિપીલ ઇટ વેન નેસેસરી. એટલે કે લોકોને ગ્રાન્ટ આપવી એક્સચેન્જ માટેની અને સાથે સાથે જરૂરી હોય ત્યારે એને રિપીલ કરવી. ટુ અપ્રૂવ ઇટ બાય લોસ, એને શું કરવામાં આવે છે, કાયદાકીય રીતે અપ્રુવલ આપવામાં આવે છે. ઓર મેક નેસેસરી ચેન્જીસ ઇન ધેમ, અથવા તો એમની અંદર જરૂરી હોય તેવા ચેન્જીસ પણ કરવામાં આવે છે. નંબર 2, ટુ કોલ ફોર બુક્સ એન્ડ સેટલમેન્ટ ફ્રોમ ધ સ્ટોક એક્સચેન્જ પીરિયડિકલી. એટલે જરૂર લાગે ત્યારે બુક એટલે કે જે એકાઉન્ટ છે અથવા તો જે સ્ટેટમેન્ટ છે એમની નોંધણી કરવી, ચકાસણી કરવી. દેન નંબર 3 ઇઝ ટુ ડાયરેક્ટલી ઇન્વેસ્ટિગેટ ઇન્ટુ ધ અફેર્સ ઓફ સ્ટોક એક્સચેન્જ ઓર ઇટ્સ મેમ્બર. એટલે ગમે ત્યારે એમને લાગે તો એ શું કરી શકે છે, ડાયરેક્ટ ઇન્વેસ્ટિગેટ કરી શકે છે સ્ટોક એક્સચેન્જનો અથવા તો કોઈ પણ ગમે તે વ્યક્તિનું. નંબર 4 ઇઝ ઓબ્ટેન ધ એન્યુઅલ રિપોર્ટ્સ. એટલે કે જે વાર્ષિક રિપોર્ટ છે એ મેળવી લેવું. નંબર 5, ટુ ગીવ ઇન્સ્ટ્રક્શન ઓર નેસેસરી ગાઈડન્સ ફોર ફોર્મિંગ સમ રૂલ્સ ઇન રૂલ્સ ઓફ ધ સ્ટોક એક્સચેન્જ. એટલે સ્ટોક એક્સચેન્જની અંદર અમુક જે રૂલ્સ હોય છે એ નાખતા પહેલાં અથવા તો એડ કરતાં પહેલાં અમુક જે ઇન્સ્ટ્રક્શન છે જરૂરી લાગે તો ગાઈડન્સ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. નંબર 6, ટુ ડિસમિસ ધ મેનેજમેન્ટ કમિટી ઓર ધ બોર્ડ ઓફ ડિરેક્ટર ઓફ ધ સ્ટોક એક્સચેન્જ. એટલે ગમે ત્યારે એમને લાગે કે અમુક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવું છે, ડિસમિસ કરવું છે તો એ કરી શકે છે. એ મેનેજમેન્ટ કમિટીનો પણ હિસ્સો હોઈ શકે છે અથવા તો બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી પણ કોઈ એકાદું વ્યક્તિ હોઈ શકે છે. ઓકે, સો ધીસ ઓલ 6 પોઈન્ટ વિલ કમ અંડર નંબર 1 સેક્શન ઓફ સ્ટોક એક્સચેન્જ. Then number 2 is membership. Only members of the stock exchange. So the point number is 2, membership. Only member of the stock exchange and their authorized agent can carry on the buying and selling transaction in the market. એટલે કે એવા વ્યક્તિઓ કે જે સ્ટોક એક્સચેન્જ અથવા તો એના ઓથોરાઇઝ એજન્ટ હોય તે લોકો જ ફક્ત ખરીદી અને વેચાણનું કામ કરી શકે છે. ટુ બીકમ અ મેમ્બર, અને એ મેમ્બર બનવા માટે ધ એન્ટ્રી ફીસ પ્રિસ્ક્રાઇબ બાય ધ ડિરેક્ટર હેવ ટુ બી પેડ. એટલે કે ડિરેક્ટર દ્વારા નક્કી કરવામાં આવેલી ફીસ પણ શું કરવી પડે છે, પે કરવી પડતી હોય છે. સો ટુ બીકમ અ મેમ્બર, entry fees you have to pay to the director as he prescribed. Okay, so point number 3 is managed by the managing committee. Stock exchange is managed by and its daily administration is carried on by its managing committee. यानी कि स्टॉक एक्सचेंज કોના દ્વારા કરવામાં આવે છે, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ દ્વારા અને મેનેજિંગ કમિટી દ્વારા મેનેજ કરવામાં આવતું હોય છે. This managing committee is made up of the representative elected by the members of the stock exchange. એટલે આ જે મેનેજિંગ કમિટી છે એ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા શું કરવામાં આવતી હોય છે, બનાવવામાં આવતી હોય છે જે સ્ટોક એક્સચેન્જના મેમ્બર્સ હોય છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ લિસ્ટિંગ ઓફ સિક્યુરિટીઝ. સો પોઈન્ટ નંબર 4 ઇઝ લિસ્ટિંગ ઓફ સિક્યુરિટી. In a stock exchange, share of those company can be traded which are listed on the market. સ્ટોક એક્સચેન્જની અંદર એવી જ કંપનીના શેર વેચાય છે કે જેમને શું કરવામાં આવેલું હોય, માર્કેટમાં લિસ્ટિંગ કરવામાં આવેલું હોય. The shares listed on the stock exchange have greater credit worthiness and exchangeability. અને જેમનું લિસ્ટિંગ સ્ટોક એક્સચેન્જ ઉપર થતું હોય છે એ ક્રેડિટ વર્થીનેસ વધારે ધારણ કરે છે અને સાથે સાથે એક્સચેન્જેબિલિટી પણ એમની કેવી હોય છે, સારી એવી હોય છે. દેટ ઇઝ વાય, એટલા જ માટે મોસ્ટ ઓફ કંપની persist in getting their shares listed on the stock exchange. એટલા માટે જ મોટા ભાગની કંપનીઓ પોતાના શેર લિસ્ટિંગ કરાવવાનું કામ કરતા હોય છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ટ્રાન્ઝેક્શન ઇન સ્ટોક એક્સચેન્જ રિંગ. સેક્યુરિટીઝ આર બોટ એન્ડ સોલ્ડ ઇન ધ સ્ટોક એક્સચેન્જ બટ ઇટ મસ્ટ બી રિમેમ્બર, પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખવાની હોય છે દેટ ધોઝ ટ્રાન્ઝેક્શન કેન બી કેરીડ આઉટ ઓનલી એટ અ ડિઝાઇનેડ પ્લેસ. એટલે કે એની જે ટ્રાન્ઝેક્શન છે એ કોઈ ખાસ જગ્યાએ થવા હોવા જોઈએ, જેમ કે સ્ટોક એક્સચેન્જ રિંગ. ઓકે, જે પણ ટ્રાન્ઝેક્શન હોય છે, પૈસાની લેવડ દેવડ હોય છે એ સ્ટોક એક્સચેન્જ રિંગમાં થતી હોય છે. ઇન ધ બિલ્ડિંગ ઓફ ધ સ્ટોક એક્સચેન્જ એન્ડ
during time decided by the stock exchange. Number 6 is not a trading institute. Stock exchange is not a trading institution. It does not conduct any kind of business of its own. It merely brings together parties wanting to do business in a securities. It does not take any transaction but facilitate business transaction. It is not private institution. એ કોઈ private institution હોતી નથી, but it is an institution formed under the government act. એ એવા પ્રકારનો institution છે કે જે ગવર્મેન્ટના કાયદા હેઠળ બનાવવામાં આવેલું હોય છે. Next one is provision of regulation. It is a task of the stock exchange to see that the transaction of sales and purchase are carried out according to the rules and regulation of the stock exchange or not. એટલે કે એક કામ હોય છે સ્ટોક એક્સચેન્જનું, એટલે જેટલા પણ જાતના ટ્રાન્ઝેક્શન થતા હોય છે, પરચેસ કે પછી સેલિંગ થતું હોય છે, એ અકોર્ડિંગ ટુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન થયું છે કે નહીં તેના ઉપર નજર રાખવી. ઇટ્સ કોન્સ્ટિટ્યુશન કન્ટેન પ્રોવિઝન્સ રિગાર્ડિંગ હાઉ ધ ટ્રાન્ઝેક્શન શુડ બી રેગ્યુલેટેડ. અને એની અંદર જે કોન્સ્ટિટ્યુશન છે એમાં જુદા જુદા આપણને પ્રોવિઝન્સ પણ આપવામાં આવેલા છે કે કેવી રીતે ટ્રાન્ઝેક્શનને રેગ્યુલેટ કરવું. ઓકે, નેક્સ્ટ વન ઇઝ બાય લોસ, એટલે કે જે નિયમો છે એને આધીન. Some rules and the bylaws were formed under Security Contract Regulation Act 1975. અમુક રૂલ્સ અને લોઝ છે એ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1975ના અકોર્ડિંગ બનાવવામાં આવેલા છે. ધ રિકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ હેવ અબાઇડ બાય ધેમ, અને જેટલા પણ રિકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ છે તે બધા એની સાથે બંધાયેલા છે. ધ બાય લોઝ કન્ટેન્સ રેગ્યુલેશન ફોર સચ મેટર એઝ વેન ટુ ઓપન એન્ડ ક્લોઝ ધ એક્સચેન્જ. અને એની અંદર આપણને ઘણા રેગ્યુલેશન જોવા મળે છે કે જેની અંદર એના પછી લાસ્ટ વન ઇઝ ગિવન દેટ સ્પોટ એન્ડ ફોરવર્ડ ટ્રાન્ઝેક્શન, એટલે કે ફોરવર્ડ ટ્રાન્ઝેક્શન અને સ્પોટ ટ્રાન્ઝેક્શન આ જુદા જુદા ટાઈપના ટ્રાન્ઝેક્શન છે. સ્પોટ એન્ડ ફોરવર્ડ ટ્રાન્ઝેક્શન કેન બી મેડ ઇન સ્ટોક એક્સચેન્જ. તમે બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન સ્ટોક એક્સચેન્જમાં કરી શકો છો. ધ પર્પઝ ઓફ સ્ટોક ટ્રાન્ઝેક્શન ઇઝ ટુ ગેટ ડિલિવરી ઓફ ધ સિક્યુરિટીઝ, વેરેઝ ધ ઇન્ટેન્શન બિહાઇન્ડ ફોરવર્ડ ટ્રાન્ઝેક્શન is to obtain profit from the future rise and fall in the price. હવે જે સ્પોટ ટ્રાન્ઝેક્શન છે એની અંદર ગેટ ડિલિવરી એ મેઇન વસ્તુ ગણવામાં આવે છે, ત્યારે ફોરવર્ડ કોન્ટ્રાક્ટની અંદર ફ્યુચર એટલે કે ભવિષ્યની અંદર જે વધારો અથવા ઘટાડો થવાનો છે તેનામાંથી નફો કમાવાની વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે. બટ where the party so desire he can ask for delivery of security even in a forward transaction. પરંતુ જો અમુક લોકો એવું ઈચ્છતા હોય કે ફોરવર્ડ ટ્રાન્ઝેક્શનની અંદર પણ ડિલિવરી થઈ જાય તો એ કરી શકતા હોય છે. ઓકે, સો દેટ્સ ઇટ અબાઉટ અવર સ્ટોક એક્સચેન્જ. સો સ્ટોક એક્સચેન્જની અંદર તમારે સૌથી પહેલાં એની ડેફિનેશન લખવાની છે, એનો ઇન્ટ્રોડક્શન પોર્શન લખવાનો છે, એન્ડ દેન ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે એના લક્ષણો લખવાના છે. ઓકે, so that's it about our question number 2. See you all in the next lecture. Till then, read hard, study hard. Bye bye and take care.